એક મોમેન્ટ કરી શકું છું. મને ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં કોઈ તકલીફ પડતી નથી. મારું નામ યુનુસભાઈ રહેમાન સાબાનવા, પ્રોપર થરાદ વતન. મને મારા જમણા પગનો હિપના બોલની તકલીફ હતી. મારે ચાલવામાં બહુ તકલીફ પડતી, ઉઠવા બેસવામાં તકલીફ હતી. બિલકુલ ચાલી ન શકાતું, લંગડાતું ચલાતું હતું. લગભગ 2 વર્ષ બહુ હેરાન થયો. સાહેબનું એડ્રેસ, સાહેબનું એક દર્દીનું ઓપરેશન દિયોદરથી એક ભાઈનું મને રેફરન્સ આવ્યો હતો કે એમનું સાહેબે ઓપરેશન કર્યું છે. દિલીપભાઈ ત્રિવેદી હતા, એમના રેફરન્સથી હું સાહેબનો જોડે ગયો હતો. હકીકત મને 2 વર્ષથી તકલીફ હતી એટલે હું બહુ જ ડરતો હતો, કારણ કે અગાઉ બી મારે ઓપરેશન મણકાની તકલીફ છે જ. એટલે મણકાનું ઓપરેશન બી મારે થવાનું હતું એટલે મને બીક હતી. અને મને આ ઓર્ગન શું છે કે જે આખો આપણો હિસ્ટ્રો બોલ ગાઢીને બદલવાનો થતો હોય શરીરમાંથી, કે આખો આપણો અંગ કાપી નાખવાનો હોય છે અને કાપીને બીજું નાખવાનું હોય છે કૃત્રિમ. તો મને અંદરથી બહુ ડર હતો કે હકીકતમાં આ વસ્તુ સક્સેસ થશે કે નહીં થાય. તો મેં આ વિશે અમદાવાદ બી બતાવ્યું છે, વડોદરા બતાવ્યું, પાલનપુર બતાવ્યું હતું. આ બધે મને અલગ અલગ એ સાહેબે ઓપરેશનના પૈસા કીધા હતા. કોઈ જગ્યાએ 4 લાખ કીધા, કોઈ જગ્યાએ 3.5 લાખ કીધા. એમાંથી મારા મિત્ર દ્વારા મને પ્રભુભાઈ સાહેબનો રેફરન્સ આવ્યો કે સાહેબ પાટણ બી ઓપરેશન થાય છે આનું. તો હું પાટણ ગયો અને સાહેબનો મળ્યો અને સાહેબની હોસ્પિટલ જોઈ. સાહેબ જોડે વાતચીત થઈ મારી. તો સાહેબનો પહેલોથી મને સાહેબનો સ્વભાવ અને સાહેબના નેચરથી જ મને કોન્ફિડન્સ અને વિશ્વાસ આવી ગયો કે નહીં, આપણું ઓપરેશન અહીંયા સારું થશે. અને ભાવ પૈસામાં બી આપણને વ્યાજબી લાગ્યું. સરસ કામ સાહેબનું, સરસ સ્વચ્છ અને સારું હતું. આજની તારીખમાં આપણને ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં કોઈ તકલીફ પડતી નથી. હું 5 ટાઈમની નમાઝ પઢું તો મને નમાઝ પઢવામાં કોઈ તકલીફ પડતી નથી. હું ચાલી શકું, દોડી શકું, ગમે તેમ બધી રીતે સારું છે. ઉઠવા બેસવા બધી રીતે બહુ ફરક લાગ્યો છે નેચરમાં, ડિફરન્સમાં. કે સાહેબનો એક હસમુખ સ્વભાવ છે. એ સાહેબના સ્વભાવથી જ આપણો 50% દુઃખ તો ફરક પડી જાય છે. એટલે સાહેબનો સ્વભાવ પરથી મને બહુ માન છે. અને પણ સાહેબને મેં ખુદ આપની તારીફ કરી, સાહેબ કે તમારા સ્વભાવના કારણે જ મને તમારો સાહેબનો સ્વભાવ, સાહેબનો સ્ટાફ બી સારો છે. સાથે સાહેબે મને ઓપરેશન કરીને ચાલતો કર્યો એ બદલ સાહેબનો ખૂબ ખૂબ બહુ આભાર. અને સાહેબ સ્વચ્છ અને સારું કામ કરે છે. તો હું મારા જેવા જે કોઈ બીને તકલીફ હોય તો એમને હું એ જ કહીશ કે આપને જો કોઈને ઓપરેશન કરવાનો થતો હોય તો સાહેબ જોડે મળીને સાહેબનો અભિપ્રાય લઈને સાહેબ જોડે જ કરાવે, એ હું કહીશ. બસ.